સુરત પોલીસ ઝોન 6ના તાબા હેઠળ આવતા 7 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 1 કરોડથી વધુના દારૂના જથ્થાનો હજીરાના મોરા ગામ ખાતે પોલીસ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો। સુરત શહેર પોલીસના ઝોન 6ના તાબા હેઠળ આવતા હજીરા, ઈચ્છાપુર, ભિસ્તાન, ડ્રીમ સિટી, ડુમ્મસ, સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો હજીરા ખાતે મોરા ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો। સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે। સુરત શહેરના ઝોન 6માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના 1 કરોડથી વધુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। આજ રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે ઝોન 6ના 7 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ ટોટલ કિંમત 1,07,00,000 રૂપિયાનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। અત્યારે એસડીએમ ઓલપાડ શ્રી પાર્થ સર, સિટી પ્રાંત વિજય ભંડારી સાહેબ, નશાબંધી અધિક્ષક જિગ્નેશ તન્ના સર, તે આ બધાની હાજરીમાં અત્યારે વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। ટોટલ આમાં 7 પોલીસ સ્ટેશન છે અને ટોટલ 7 પોલીસ સ્ટેશનના 75 કેસ છે અને બોટલોની સંખ્યા ટોટલ 61,755 નંગ છે।